શ્રી સાઈ લાઈવ એજ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મા બાપ વિહોણી દીકરીને કીટનું વિતરણ કરવામાં આવ્યું. ફોન લાગે શું કરું તમને છે ને ત્યાં સુધી બધું કરી દેશે. શ્રી સાઈ લાઈવ એડ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ તરફથી આજે અમે અહીંયા આવ્યા છીએ. જે પરિવાર સાહેબે કીધું કે પરિવારને ત્યાં અને એક આ ખાદ્ય કીટ છે જે અહીંયા અમે એ લોકોને અહીંયા આજે અર્પણ કરીએ છીએ. તો વધારે નહીં કહેતા અસ્તુ નમસ્તે. જય શ્રી રામ. હવે આ ગામ છે મેઘવદર, સિહોર તાલુકાનું મેઘવદર ગામ. એમાં આ દીકરી છે 5મા ધોરણમાં ભણે છે. બરાબર. મમ્મી પપ્પા નથી, નાના નાની અને મામા ભેગી રહે છે. 5 ધોરણ ભણી ગઈ, 5 ધોરણ પૂરા થયા. 6થું ધોરણ 6 થી 8 અહીંયા નથી, એટલે બાળક અહીં ભણી શકે નથી. અને આપણે સિહોર ભણવા માટે પ્રયત્નો કરવાના છે. દીકરી પણ એની પાસે કોઈ વાહન નથી, એની પાસે બીજી કોઈ આર્થિક ક્ષમતા અથવા એને લઈ જાય મૂકી જાય એવું કોઈ છે નહીં. એટલે એના માટે આપણે એવી કોઈ વ્યવસ્થા થઈ કે હોય સિહોરમાં. તો મેં એમના નાનીમાં સાથે કાલે આવ્યો હતો એના ઘરે વાત કરી, તો એણે કીધું મારી એક બીજી દીકરી છે ને સિહોર રહે છે, એના એ રાખશે, અને તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલ કે સરકારી સ્કૂલમાં એડમિશન તો કરાવીએ આપણે બધા સાથે મળીને, અને આ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા આપણે પ્રયત્નો કરીએ. ના ના, 100% આપણે પૂરી મહેનત કરીએ. બાકી તો ઉપરવાળાની મરજી ને. દીકરીની લગન છે, દીકરી ડાય છે, લગન છે, મેં જોયું એટલે એ 100% આગળ વધશે જ. તે 1 થી 5 ધોરણ અમારી પાસે ભણી છે. હાજી રાકેશભાઈ, આ છે વિક્રમસિંહ રઘુભા ગોહિલ, માજી સરપંચ છે, અમારા મધ્યાહન ભોજન સંચાલક છે, એસએમસી પણ એમના હસ્તક છે, એસએમસીના પણ અધ્યક્ષ છે. આ સહદેવસિંહ ગોહિલ છે, એ પણ માજી સરપંચ છે. અને ગામ લોકોને અને શાળા પરિવારને, આવા ગરીબ બાળકોને અને અમને કે જે કર્મચારીઓ છે એને પૂરા તન મન ધનથી સહયોગ આપવાવાળા માણસો છે. ત્યાર રે અમને અગવડતા કોઈ બાબતની પડવા દીધી નથી. શાળામાં જ્યારે કહી ત્યારે 5 જ મિનિટમાં આવી જાય, પોતાનું કામ પડતું મૂકી. એટલે વિક્રમસિંહ અને સહદેવસિંહ, પછી આ ભાઈ ને એ લોકો ખેતી કામમાં ગમે ત્યાં મજૂરી કરતા, છોકરા માનો ક્યાંક રેઢા હોય તો અમે ઘરે લઈ આવી મૂકી એવી સગવડતા આપી. હવે એ તમને વાત કરશે. સહદેવભાઈ, આ ભાઈ બાપભાઈ છે અને ઘરના આ એનો દીકરો છે, વાતો એક જ દીકરો છે. અને બાપભાઈ પાછું પોતે ઓલું ઓપરેશન કરાવ્યું, એટલે કોઈ ખેતી કામ કરી કે નથી કરી. 2 માણસ આ મકાનમાં અહીંયા રહે છે. હવે અમને છે સાહેબ પ્રણવ સાહેબ કરીને છે, એમની દ્વારા એક વાત મળી હતી કે ભાઈ આ ગામમાં એક નિશાળ પ્રાથમિક છે ને બહુ ઓછા બાળકો છે, તો કાંઈ સેવા કાર્ય હોય તો એ નિશાળમાં તમે એક ચક્કર લગાવજો. એટલે અમે અહીંયા આવેલા, અને અમારી જે કંપની છે મુંબઈમાં શ્રી સાઈ લાઈવ એડ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ, અવારનવાર કહ્યો કે વર્ષમાં 1-2 વાર 5 વાર આવા કાર્યો કરતી રહે છે કે ભાઈ જે નિરાધાર હોય એને કાંઈ સહયોગ આપણે કરીએ, સ્કૂલોમાં જ્યાં જરૂરત હોય એને કરીએ, કાંઈક પક્ષીઓનું કાંઈ જરૂર હોય તો એને કરીએ, વૃક્ષારોપણ હોય, આવું ઘણું બધું કાર્ય જે આ છે સંસ્થા અમારે એ કરતી હોય છે. તો જ્યારે પ્રણવભાઈએ વાત કરીને તો પહેલાં તો હું એકલો જ ત્યાં અહીંયા આવી અને એક ચક્કર લગાવ્યું સ્કૂલમાં, અને સાહેબ દ્વારા થોડી સ્કૂલની પણ જોયું, સ્કૂલ જોઈ અને બાળકોનું પણ ઓળખાણ કરી. એમાં એક બાળકી સામે આવી, સાહેબે મને કીધું કે આ બાળકી જે છે એ નિરાધાર અને સાધારણ પરિવારમાંથી છે અને નાના નાની સાથે રહે છે અને મજૂરી કરતા હોય છે. ત્યારે અમારે જ્યારે વાત થઈ ઉપર સાહેબ સાથેના ટ્રસ્ટીઓ સાથે, તો એમણે કીધું કે આપણીથી બને એટલી કોશિશ આપણે એને સહયોગ આપવાની કરવાની છે. તો ઘણા સમયથી આ વાત હાલતી હતી, તો આજે એક વિચાર આવ્યો કે થોડો ટાઈમ મળ્યો છે તો આ પરિવાર માટે અમે એક નાની એવી કીટ લઈને આવ્યા છીએ,
જે પણ શક્તિ ઉપરવાળાએ આપી છે એ હિસાબે. તો આ ઘઉં છે, અહીંયા તમને બતાવીએ છીએ.